આજનો દાડો આજનો દાડો એટલે ભાઈ શું છે આજના દાડામાં? હે આજના દાડામાં કઈ નવીક નું વળે થયું છે કે ચમ તમારે? વાત હસીને કરી લે હે ચમતે હું હસીને વાત કરું? એટલે રાકેશભાઈ હું કઈ તમને ગાળ્યો કાઢીને નહીં વાત કરતો ને કે હું હસીને જ વાતું કરું રહ્યો છું. ના ના ભાઈ તમારે જવાનું છે ચા ઈ મને કહેજો. આજનો દાડો હું હસીને વાત કરું તો તમને સારું લાગશે, પણ તો પછી તમારે જવાનું છે ચા ઈ તો કો માર ભાઈ. કાલે જુદા થઈ રે જવાના. ઓહો એટલે કાલ તમારે ચાક બીજે જવાનું છે એટલે જુદા થઈ જવાના, બરાબર. પણ હું શું કહું છું રાકેશભાઈ, હેલા આટે જો તમે ગમે તે શૂટિંગમાં જો ને, ગમે તે તમે થાઈલેન્ડમાં જો કે પછી ગમે તે બારે વિદેશમાં જો ને, એટલે હેલા આટે તમારે મને લઈ જ જવો પડશે. કારણ કે ઓલી ફેર તમે થાઈલેન્ડમાં જતા એટલે મને નતા લઈ ગયા, અને પછી મને કેવું લાગતું હતું કે રાકેશભાઈ એકલા એકલા જાતે રહે મને ના લઈ જાય. મને મારા બાપની શોખન કડવું ઝેર લાગે છે લ્યા. તમે મને લેવા નહીં રહેતા એટલે હેલા આટે તમારે મને લઈ જ જવો પડશે. હારે રેડી? આજનો દાડો સાથે મોજથી ફરી લે. ના ભાઈ મારે આજનો દાડો તમારી હારે મોજથી નથી ફરવું રાકેશભાઈ. મારે તો તમે થાઈલેન્ડમાં જોશો ને અહીંયા તમારી હારે મોજથી ફરવું છે. રાકેશભાઈ તમે મારી વાત માનો અને હેલા માટે તમે ગમે ત્યાં પણ શૂટિંગ કરવા જો ને તો મને મારો ભાઈ ભેગો લઈ જાઓ. કારણ કે પછી તમે અહીંયા જઈને વિડીયા બનાવો છો પછી મને બળતરા થાય છે કે હું જો હોત તો હું જેવા ભેગા વિડીયા બનાવતો હોત. કાલે જુદા થઈ રે જવાના. એટલે કાલે જુદા થવાની ચા વાત કરો છો રાકેશભાઈ? આપણે ગતું જુદા થવાના જ નહીં. હું તમારા ભેળો ને ભેળો રહેવાનો છું, તાણે પછી હું ચા બીજે જવાનો છું નહીં રાકેશભાઈ. મારા બાપના હામ હું તમારા ભેગો ને ભેગો રહેવાનો છું. આજનો દાડો નહીં, આખી જિંદગી ભેગો ને ભેગો રહેવાનો. અને તમે ગમે ત્યાં પણ શૂટિંગ કરવા જશો ને એ હું હારે હારે આપવાનો. એ કોને ખબર? ચમતે અલ્યા કોને ખબર? અલ્યા કોઈને ખબર કરવાની જરૂર નહીં, આપણે બીએન ખબર છે. ચમતે ભાઈ કોને ખબર? હું તમારે હારું હાર રહેવાનો છું રાકેશભાઈ. હું ચાય બીજે જવાનો છું નહીં, આપણે બીએન ખબર રાખવાની છે, બરાબર? તમારે પૂરું મને એવું લાગે છે એકલા એકલા ફરવાની મજા આવે છે પેલી હિરોઈન હારે, પણ ના એલાટે હું આવીશ અને હું પણ હિરોઈન હારે આમ સેલ્ફી લઈશ અને વિડીયો બનાવીશ, બરાબર? ખુલ્લા છે તારા માટે દિલના રે બારણા. હા નકે રાકેશભાઈ તમારે દિલના બારણા મારા માટે તો ખુલ્લા જ રાખવા પડે, કારણ કે મેં તમારા કામ એવા કર્યા છે મારા બાપની સોગન આવા કામ કોઈ ના કરે. મેં મારી જિંદગી દાવ ઉપર લગાડી અને તમારે જેટલી લવરા હારે સેટિંગ કરી આલ્યા છે. ભલે તમે તાર મારા બેડામાં ધોકા પડતા હોય રાકેશભાઈ, હું તમને શું કહેતો કીધું ભલે મને છોકરીનો બાપ મારે કે છોકરી મારે, ભલે મને ગમે તે મારે, પણ હું તમને સેટિંગ કરાવી આપીશ ને તમારો નંબર હું 100% આલીશ અને હું આલીને તમને રહેતો, ખબર છે ને? એટલે તમારે મારા માટે દિલના બારણા તો ખુલ્લા રાખવા જ પડશે. હવે તમારા વગર હા મળવું જ પડશે, નકે રાકેશભાઈ મેળ નહીં આવે મારા બાપના હામ. જો હેલાટે મારો મગજ થટચ્યું ને તો હું તમારા વિડીયો નહીં જોઉં કે નહીં લાઈક કરું કે નહીં કશું કરું. અને જેટલા મારા ભાઈબંધો છે ને એને પણ બધાને હું ના પાડી દઈશ કે રાકેશભાઈના કોઈ ભાઈ ગીત સાંભળશું નહીં, બરાબર રાકેશભાઈ? હવે તો ભેળું થવું જ પડશે આપણે. મને ગમશે નહીં. જેમ ગમશે નહીં? ઓહો એટલે હું તમારી હારે હશું એટલે તમને ગમશે નહીં, બરાબર? એટલે તમને કોઈ હિરોઈન હારે તમારે ફરવાનું હોય કે કોઈ સેલ્ફી પાડવાની હોય કે ગમે તે કંઈક કરવાનું હોય એટલે હું તમારી હારે હશું તો તમને નહીં ગમે, બરાબર રાકેશભાઈ? મારા બાપની છોકરી એલાટે મને વળે પાછી રી સડે હરી હો મારા બાપના હમ પછી હું ખોટું કહેતો હોય તો. તારા રે વગર ઓહ એટલે તમને મારા વગર નહીં ગમે. હું આવવાનો છું ને, હું ચા ના પાડું છું. તમારે મને ભેગો લઈ જ જવાનો છે બોડું ગમે તો તમે થાઈલેન્ડમાં જોઈએ, અને હું અહીંયા કણ આવવાનો જ છું, નથી આવવાનો એવું નહીં. તેમાં હું તમને એક બોલો છું કે તમે એલાટે ગમે ત્યાં શૂટિંગમાં જો તો મને લઈ જાજો, બરાબર? તને કેમ ફાવશે? અલ્યા મન તો ફાવશે, મન તો ગમે ત્યાં તમે લઈ જાશો ને ગમે ત્યાં બારે વિદેશમાં તમે લઈ જાશો તોય મને ફાવશે. કારણ કે મને એવું કોઈ હોતું જ નહીં કે મને હું બારે જમી પાણી ગમે તે ફેર થાય તો મને ના ફાવે. મને એવું હોતું જ નહીં. મને તો ભાઈ તમે ગમે તો ઢેડીને લઈ જાશો ને તો મને ગમે તો ફાવશે. મારા બાપના હમ બસ તું ખોટું કહેતો હોય તો. હેલો મિત્રો, તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલા, તો કોઈ પણ કલાકારને ઠેસ પકે એવું મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું. અને જો મારો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા ખાસ કોમેડી વિડીયો જોવા માટે. અને હું તમને કઈ મરી દઉં છું કે ભાઈ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તો એટલે કોઈ કરતા જ નથી. હું એ મારો ભાઈ તમારી ઘોડા ગરીબ માણસ છું. તમે જોઈ શકો છો મારા લુકડા ફાટલ પડ્યા છે ને આખો દાડો આ આયડા વેણું છું. તો કૃપયા કરીને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય માતાજી.